હિંમતનગર નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે। 10 વોર્ડની 40 બેઠક પર અહીં જંગ જામશે। ગુજરાત ફર્સ્ટે હિંમતનગરના મતદારોનો મિજાજ જાણ્યો। મહાવીરનગરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। હિંમતનગરના પોશ વિસ્તારમાં ગટરની સમસ્યા છે। ગાયત્રી મંદિર વિસ્તારમાં 20 સોસાયટીમાં સુવિધાના નામે મીંડું છે। ગટર રસ્તા અને પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત થયા છે। શહેરભરમાં ગંદકી અને બિસ્માર રસ્તાઓનો ત્રાસ છે। મહાવીરનગરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે। હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાડા રાજ સ્ટ્રીટ લાઇટના અભાવે લોકો પરેશાન છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે। સાબરકાંઠા જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, તમામ જગ્યાએ હાલ ભાજપ કોંગ્રેસ દ્વારા જે ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે। ત્યારે લોકોની સમસ્યાઓ શું છે, ખાસ હિંમતનગર નગરપાલિકા વિસ્તારની અંદર જે લોકો પાસે જાણીશું। ગુજરાત ફર્સ્ટની ટીમ આજે હિંમતનગરની ગાયત્રી મંદિર રોડ આગળ આવેલ સોસાયટીના લોકો પાસે પહોંચી છે। લોકોના શું પ્રશ્નો છે, લોકો સાથે જ જાણીશું। પાણી બહુ ઢોરાય છે ને મચ્છર બહુ થયા છે, પાણી કે નિકાલ કરી આલો મને। ખાસ કોઈ રજૂઆતો બા કરવામાં આવી નગરપાલિકામાં? કેટલી સમસ્યાઓ વાટી? ઘણી વખત કીધું પણ રોડ થતો નહીં અને ગટર લાઈન બી નથી થતી। એમાં પાણી ચોકાડવાનું, પાણી કાઢવાનું નિકાલ નથી। કુવા ભરાઈ ગયો છે ઘરી ઘરી। કેટલા સમયથી આ સમસ્યા નડી રહી છે? આપના દ્વારા કોઈ રજૂઆતો કરવામાં આવી પાલિકાની અંદર કે કેમ? વારંવાર 2 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે, પણ નગરપાલિકા વાળા તરફથી કઈ સામે રિસ્પોન્સ મળતો નથી અને દર ચોમાસાનો આ પ્રશ્ન છે। તો અમારી વિનંતી છે નગરપાલિકાને કે આ રોડનો નિકાલ થાય, રસ્તાઓ સારા થાય, પાણી ભરાય છે એનો નિકાલ થાય, એ રીતે સામેથી એ લોકો આવે અને અમને આ સમસ્યાનું સમાધાન કરી આપે, એટલી જ રજૂઆત છે। ગટર લાઈન કરી આલો, પાણી બહુ ભરાય છે, મચ્છર વધારે થાય છે। આપણા વિસ્તારની અંદર કોઈ નેતાઓ આવે છે, તેમના દ્વારા કોઈ તેમને કોઈ રજૂઆત કરી છે? આપે શું? અમે 3-4 વાર ગયા છીએ નગરપાલિકામાં, પણ ત્યાં સુધી એમણે કોઈ જજમેન્ટ આપ્યું નથી અને અમારે ગટર લાઈનનો રોડ અમારે જોઈએ, નહીં તો અમે વોટિંગ કરવા નહીં આવીએ ચોખ્ખી ચટવા। કેમ કે અમારે આજે 2 વર્ષથી અમે રજૂઆત કરી રહ્યા છીએ, તો છતાં પણ એ લોકો આવીને કશું કરી શકતા નથી। તો અમારે શું કરવાનું, ક્યાં અરજી આપવાની, ક્યાં જવાનું કમ્પ્લેન કરવા માટે? એ લોકો મન સમાધાન કરી આપે। ખાસ તમારી આજુબાજુ ગાયત્રી મંદિર રોડ વિસ્તાર છે, કેટલી સોસાયટીઓ આવેલી છે? તમામનો આ પ્રશ્ન છે કે આ સોસાયટી પૂરતો જ છે? हाँ ये प्रश्न है। और गटर लाइन કરી આલો, રોડ કરી આલો। શું કહેશો, ખાસ આ સમસ્યા કેટલા સમયથી જોવા મળી રહી છે? પાણીનો નિકાલ કરો, બીજું કોઈ જ નહીં। ગટર લાઈન આવે કરો એ લોકોને ખાસ પાણી સમસ્યા વધારે નડી રહી છે। આપને પૂછવા માંગીશ, આપ દ્વારા વડીલ છો, અહીંયા આગળ અહીંયા આપના દ્વારા કોઈ રજૂઆતો કરવામાં આવી? પાલિકા તંત્ર દ્વારા કોઈ કહેવામાં આવે છે? કયા પ્રકારના પ્રત્યુત્તર આપવામાં આવે છે? અમે ઘણી બધી રજૂઆત કરેલી છે નગરપાલિકામાં। હજી સુધી એક વખત સાહેબ આવેલા હતા, બીજી વખત તો જોવા જ નથી આવતા। વાતો એવી કરે છે થઈ જશે, પણ 3 વર્ષથી હજી કોઈ નિકાલ થતો નથી। જેટલું બને એટલું જલ્દી નિકાલ થાય સારું સોસાયટી માટે। આપના દ્વારા પાલિકાની કોઈ લેખિત રજૂઆતો કરવામાં આવી છે? ખાસ અલગ અલગ કેટલા મુદ્દા છે અને આજુબાજુ કેટલી સોસાયટીઓ આવેલી છે આપને પૂછવા માંગીશ? સોસાયટીમાં 10-15 સોસાયટી છે અહીંયા તો રોડ અને ગટરની ખાસ જરૂર છે અમારે। પાણી નિકાલથી બહુ તકલીફ પડે છે આજુબાજુ। કેટલા સમયથી આ સમસ્યા નડી રહી છે? આ છેલ્લા 5 વર્ષથી તકલીફ છે। આ બધી છેલ્લા 5 વર્ષથી તકલીફ છે, રોડની અને ગટરની ખાસ જરૂર છે। ખાસ ગાયત્રી મંદિર વિસ્તાર આવેલો છે, 15 થી 20 જેવી સોસાયટીઓ આવેલી છે। લોકોએ અનેક વાર પાલિકા તંત્રે રજૂઆતો કરી છે, લેખિતમાં પણ આપ્યું છે, તેમ છતાં ગટર લાઈન હોય કે પાણીની નિકાલની વ્યવસ્થા હોય, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી। તો લોકો પણ હવે ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ નિકાલ કરવામાં નહીં આવે તો તેમને વોટ આપવામાં નહીં આવે। નેતાઓને જ્યારે વોટ આપશે ત્યારે લોકો શું કાર્યો પૂરા કરશે કે કેમ તે પણ જોવું રહ્યું। ત્યારે જોવાનું રહ્યું કે ઇલેક્શન વખતે લોકો કેટલું વોટિંગ કરે છે, કઈ પાર્ટી સત્તામાં આવે છે, લોકોના કામ થાય છે કે કેમ તે આવનાર સમય બતાવશે। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સાબરકાંઠા, હિંમતનગર।